તો ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી સવાર પડી છે, સવાર નીતિ નિયમ કર્મકાંડ કરીને તૈયાર થયા છે, ગુરુજીને પાસે ગયા છે અને ગુરુજીને કીધું કે ગુરુજી અમે પૂજા માટે ફૂલ લઈ આવીએ। તો ગુરુજીએ આજ્ञा આપી છે બે ભાઈઓ પુષ્પ વાटिका में पहुंचे। पुष्प वाटिका ની द्वार ઉપર દ્વારપાલો બેઠા છે, સૈનિકો બેઠા છે। ત્યારે લક્ષ્મણ ભ્રાતા આગળ વધવા મળ્યા। ત્યાં ભગવાન રામે કીધું ભાઈ અહીંયા રખોવાળા બેઠા છે એટલે આપણે પહેલે એની રજા લઈ લઈએ ભાઈ। અહીંયા જો તુલસીદાસજી મહારાજે નાની નાની વાતનો ધ્યાન રાખ્યો છે। તમે ગમે જેટલા સમર્થો હો પણ ગમે જે વસ્તુ લેવા જાય તો બિના પૂછે લેવાય નહીં। ત્યાં સામર્થ્યતા ન દેખાડવી કે અમે એટલા મોટા થઈ ગયા તો આપણે ગમે જે કરી શકીએ કે નહીં। અહીંયા ભગવાન રાઘવેન્દ્ર આપણને બતાવે છે કે પૂછ્યા સિવાય કાંઈ લેવાય નહીં। જે રખોપાળો બેઠા છે રખોપાળો પાસે પહોંચ્યા અને રખોપાળોને કીધું કે ભાઈ અમે પૂજા માટે ફૂલ લેવા આવ્યા છીએ, અગર તમારી રજા મળી જાય તો અમે ફૂલ લઈ લઈએ। ત્યાં બાગના માળીને રખોપાળો બધી કહેવા મળે કે પ્રભુ તમારે નથી લેવાના, તમે બેહો અહીંયા અને અમે તમારા માટે ફૂલ લઈ આવીએ। ત્યાં ભગવાન રામે કીધું કે ભાઈ એવું નથી, પૂજા અમારે કરવી છે, ભગવાન અમારા છે એટલે અમારે જાતે જ फूल लेवा पड़से। भगवान भ्राता लक्ष्मण सहित अंदर पुष्प वाटिका में गया अले भगवान राम फूल चोटी रिया से तेज समय माता जानकी मां गौरी नी पूजा करवा माटे आव्या छे। અને માતા પાર્વતીની પૂજા કરવા માટે માતા જાનકી પધારી છે, પોતાની 8 સખીઓ જોડે છે। તુલસીદાસજી મહારાજ કહી રહ્યા છે કે તવ અવસર સીતા તહ આઈ गिरजा पूजन जननी पठाई संग सखी सब सुभग सयानी संग सखी सब सुभग सयानी गावही गीत मनोहर वाणी। કે માતા જાનકીજી ગૌરી પૂજન કરવા માટે આવ્યા છે, જોડે 8 સખીઓ છે અને સખીઓ મધુર મધુર ગીત ગાઈ રહી છે। પણ જ્યારે મંદિરમાં પહોંચ્યા એ પહેલા એક સખી થોડીક ચંચલ હતી ને બાગના બગીચા જોવા માટે એ પાછળ રહી ગઈ। બાકીની સખીઓ માં જાનકી જોડે વહી ગઈ છે। માં જાનકી સ્નાન કરીને તૈયાર થયા છે ગૌરી પૂજન કરવા માટે। પણ જે સખી હતી જે પાછળ રહી ગઈ એની નજર ભગવાન રામ ઉપર પડી છે અને ભગવાનને ઉપર નજર પડી ત્યાં તો એ સખી દોડવા જ મળી છે। એ દોડવા મળી આ બાજુ માં જાનકી માતા ગૌરીની પૂજા કરી રહી છે। મજ્જનું કરે સર સખીને સમેતા ગઈ મુદિત મન ગૌર નિકેતા। पूजा कीन अधिक अनुरागा निज अनुरूप सौभग वर मांगा। पूजा કર્યા બાદમાં જાનકીએ બર માંગ્યા છે અને બર માંગ્યા બાદ કેમ કે
શ્રદ્ધા और વિશ્વાસ હોવો જોઈએ. જ્યાં વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, ત્યાં જ બધું પ્રાપ્ત થાય. અને એમે પછી ભવાનીની પૂજા પહેલે બતાવી છે. સર્વપ્રથમ કે બંદો શંકરો વંદે. સર્વપ્રથમ માતા ભવાનીની પૂજા બતાવી છે કે ભવાની શંકરો વંદે વિશ્વાસ શ્રદ્ધા વિશ્વાસ રૂપણી. કે ત્રીજું સોપાન માં ભવાની છે. જે માં ભવાનીને અંદર તમે વિશ્વાસ રાખશો, શ્રદ્ધા રાખશો તો તમને બધું ફલ પ્રાપ્ત થાય. મારા બાપ માં જાનકી અહીંયા પૂજન કરીને તૈયાર થઈ છે. ત્યાં તો ઓલી જે સખી પાછળ રહી ગઈ હતી એ સખી દોડીને આવી છે. અને દોડતી દોડતી આવી ને અડધી વાત મુંહ में અડધી પેટ में રહી નથી શકી. એ દોડતા દોડતા જ એને સમાચાર આપી દીધા છે કે દેખન વાગી કુંવર દોવાય. કે હે સખીઓ, હે જાનકી, કાલે જે રાજકુમારો આવ્યા હતા જનકપુર જોવા માટે, બજાર જોવા માટે, એ બે રાજકુમારો આજ બે બાગ જોવા માટે આવ્યા છે. હવે તુલસીદાસજી મહારાજજીએ બહુ સુંદર લખ્યું છે. અને ઈ જે સખી હતી એને પણ બહુ સુંદર વચન કીધા છે કે દેખન વાગ કુંવર દોવાય. એમ નથી કીધું કે બે અહીંયા ફૂલ લેવા માટે આવ્યા છે. કેમ કે અહીંયા જો ફૂલ લેવા આવ્યા તો એની મહિમા ઘટે કે કામ કરવા આવ્યા છે. પણ દાજી જે સખી હતી એને કીધું કે નહીં, બાગ જોવા આવ્યા છે. હાલો તમને અમે દર્શન કરાવી દઈએ. કેમ કે ગમે જે વસ્તુ હોય સામે વાળાને આગળ એની મર્યાદા ઘટવી ન જોઈએ. એટલે કીધું કે શ્યામ ગોર કિમ કહી વખાની, ગિરા નયન નયન બિન પાણી. કે હે સીતા, આપણે જે આવ્યા છે બે રાજકુમારો, એક તો શ્યામ વર્ણનો રાજકુમાર છે, બહુ સુંદર લાગી રહ્યા છે, અને એક ગોર વર્ણનો છે. હાલો તમને એના દર્શન કરાવી દઈએ. હવે માતા જાનકી સખીઓને જોડે બાગમાં આવી છે. કંકન કિંકિન નુપુર ધોની સોની, कहत लखन सन राम हृदय गोनी. मानव मदन दुदुम्बी दीनी, मनसा विश्व विजय कह कीनी. मनसा विश्व विजय कह कीनी. આટો સખીઓને જોડે જ્યારે માં જાનકી ભગવાન રામજીના દર્શન કરવા માટે જઈ રહી છે ત્યારે કંકન કિંકિન નુપુર ધુની એટલે પાયલની અવાજ, કંકણની અવાજ, બહુ મીઠી ધુની વાગી રહી છે. અને મીઠી ધુની વાગી ત્યારે ભગવાન રામના હૃદયમાં એ અવાજ પહોંચી છે. આજે એવો લાગતા હતા કે ભગવાન દુદુંબી વગાડી રહ્યા છે. દેવતાઓ દુદુંબીની અવાજો આવી રહી એવા લાગે છે. અને મનને ઉપર વિજય પ્રાપ્ત કરી લીધી હોય એવો અહેસાસ થઈ રહ્યા છે. ભગવાનના મન ત્યાં નથી રહ્યા, હૃદયમાં સીધે સીધે ઉતરી ગયા છે. ત્યાં તો ભગવાન જબ પરાજય થઈ ગયા છે, વ્યાકુલ થયા છે જોવા માટે. ત્યાં લક્ષ્મણજી કહી રહ્યા છે કે ભગવાન તમારો કોઈ પરાજય કરી નથી શકતો, આજે તમે કેમ વ્યાકુલ થઈ રહ્યા છો? ત્યાં ભગવાન રામ કહે છે કે લક્ષ્મણ, આ આવાજ એટલી મધુર લાગી રહી છે કે આજ મારે મનને ઉપર મારો કાબુ નથી રહ્યો. ત્યાં તો માતા જાનકી જે બાજુ આવી હતી એ બાજુ છુપીને જોતા હતા. એક નજર ભગવાન રામની પડી છે. કેમ કે આંબાવાડી છે, સંતોની આંબાવાડી છે, અને સંતોની આંબાવાડીમાં ભક્તિ અને ભગવાનનો
મિલન થાય છે મારા બાપ. તુલસીદાસજી મહારાજ કહે છે કે બે જ બગીચાઓનું ગુણગાન અહીંયા કીધું છે. એક છે અશોક વાટિકા અને બીજી છે પુષ્પ વાટિકા. અને જે પુષ્પ વાટિકા છે ત્યાં સંતો રહે છે. ઈ આંબાવાડીમાં સંતો બિરાજમાન રહે છે એટલે ત્યાં ભગવાન और ભક્તિનો મિલન થાય છે. અને જે અશોક વાટિકા છે ત્યાં ભક્તિ છે पर जबरदस्ती लईने गया છે, पर ત્યાં સંતો નથી રહેતા, દુરાચારીઓ રહે છે, ત્યાં રાક્ષસો રહે છે, એટલે ભગવાનનો મિલન ત્યાં થયો નથી. अपने जीवन के अंदर अगर अपने उतारવું છે કે ભગવાનને જોડે મુલાકાત કરવી છે, ભગવાનના ચરણ में अनुपम प्रेम उत्पन्न કરવું છે, તો જ્યાં સંતો બિરાજતા હોય ત્યાં આપણે જઈને ભક્તિ કરવી જોઈએ. કેમ કે જગે જગેનો પ્રભાવ જુદું જુદું હોય. એ અશોક વાટિકાનો પ્રભાવ જુદું હતું, જ્યાં રાતોડી રાક્ષસો રહેતા હતા, અને એક આ પુષ્પ વાટિકા છે જ્યાં સંતો હંમેશા તપસ્યા કરતા હતા, અને આજે અહીંયા ભક્તિ ભગવાનને મળી છે. ભગવાન રામની અને સીતાની એક નજર થઈ છે, બેયનો મન લાગી ગયું છે, અને પછી मुख सरोज मकरंद छद करे मधुप एवे पान. सखियों साथे ऊभी છે ને થોડી બાર લાગી ત્યાં સખીઓ બોલી. એક ચતુર સખી હતી, એ બોલી કે બેન, હે માં સીતે, ચાલો આપણે કાલે પછી અહીંયા આવવું છે ને, કાલે મળી લેવું. થોડો મેણા માર્યો છે ત્યાં માતા જાનકી પાછે હટી છે, અને પછી જઈને બીજી વાર માં गौरी की पूजा करी है. मां जानकी मां भवानी की पूजा करी है, अने आशीर्वाद रूपे मां भवानी मां जानकी ने हार दीधु के होए मनोरथ सफल तुम्हारे, के मां जानकी ना मनोरथ सिद्ध थाय. अले थोड़ी बार लागी त्या भगवान राम ने थियो के नहीं મને પણ બાર લાગી છે, ભ્રાતા લક્ષ્મણ હાલો આપણા ગુરુજી રાહ જોતા હશે. અને બે આવીને ગુરુજીને પગે લાગ્યા. પગે લાગીને જ્યારે ગુરુજીની પાસે બેઠા તો ગુરુજી આશીર્વાદ આપ્યો છે કે હો મનોરથ સિદ્ધ तुम्हारे. बिना जाने गुरुजी समझी गया छे के रामनी व्यथा छे, पण जारे भगवान राम ने आशीर्वाद आप्यो ने गुरुजीए, तो गुरुजी कही दीधुं केम के शिष्य बधुं राखती शिष्यपणानो मार भगवान निभावी रह्या छे. ने गुरुजी ने कीधुं, गुरुजी अमे गया था पुष्प लेवा माटे, पण त्यां महाराजा जनकनी पुत्री जानकी आवी हती. गौरी पूजन करवा माटे माता जानकी आई. लक्ष्मण जी अने भ्राता राम ने जोड़े बैठा छे. जान गौर अनुकूल सियाई हर्षित ना जाए, मंजल मंगल मूल वाम अंग फरकन लगे. के गौरी पूजन पूरी थई छे. माता जानकी सखियों ने लईने राजमहल में पाछा वही गया छे. पर ये बाजू लक्ष्मण जी विचार में पड़ी गया है कि प्रभु और मां जानकी बे अबे मां जानकी अपने घरे आवी जाशे, अने एमे मार भगवान ना पग चंपी जारे करता था ना लक्ष्मण जी, त्या रड़वा मळ्या. पग दबावता था रात्रे, त्या लक्ष्मण जी रड़वा मळ्या. भगवान ने खबर पड़ी कि लक्ष्मण जी रड़े छे, तो भगवान पूछे छे के शू काम रड़ो छो लक्ष्मण भ्राता, एनो कारण शुं? त्यारे लक्ष्मण जी कहे, भाई मने रड़वो એટલું આવે છે કે આજે મને એવો લાગે છે હવે મારો છેલ્લા સમય ચાલે છે,
કે કાલ તે આપણે માં જાનકી આપણે ત્યાં આવી જશે અને હું તમારી સેવાથી વંચિત રહી જાશું પ્રભુ. તમારી જે હું પગ સેવા કર્યા કરું છું એ પગ સેવાથી હું વંચિત રહી જાશું પ્રભુ. એનો મને રડવો આવે છે. હું મારી સેવા ખોઈ બેઠી. ત્યાં ભગવાન રામે કીધું કે ભ્રાતા એવું નથી. અગર જાનકી આપણે ત્યાં આવી જાય ને તો પણ એક કામ કરજો, હું આજ તમને સેવા વિતરણ કરી દઉં છું. તમને અલગ અલગ સેવા આપી દઉં કે ડાબો પગ તારી ભાવી દબાવી લે, જમણો પગ તું દબાવી. એક એક પગ તમે બે વેચી લેજો અને એક એક પગની બે સેવા કરજો. ત્યાં ભ્રાતા લક્ષ્મણ थैंक्स फॉर वॉचिंग. वीडियो पसंद है આનંદ में આવી ગયા છે કે ગમે જેવું હોય ભગવાને મને અડધી સેવા તો આપી. और चैनल को ત્યાં સવાર પડી છે, બધે નીતિ નિયમ કરીને તૈયાર થયા છે અને મહારાજા જનકે એના ગુરુ સતાનંદને મોકલ્યા છે કે ગુરુવર વિશ્વામિત્રજીને જઈને લઈ આવો. હવે સીતા સ્વયંવરની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આખી રાજસભા ભરાઈ ગઈ છે. એ લોકોને લઈ આવ્યા. ત્યાં સતાનંદજી વિશ્વામિત્રજીને રામ લક્ષ્મણને લેવા માટે જાય છે કે સતાનંદ તબ જનક બોલાયે, કૌશિક મુનિ પહી તુરત પઠાયે. जनक विनतिन आई सुनाई, हर से बोले लिए दो भाई. કે જ્યારે સતાનંદજી મહારાજે વિશ્વામિત્રજીને કીધું કે જનકજી એ શ્વેતા સ્વયંવર થઈ રહ્યો છે, એમ ધનુષ યજ્ઞ ચાલુ છે, એમ તમને આમંત્રિત કર્યા છે પ્રભુ, તમે આવો દોનો બાળકોને લઈને. सिया स्वयंवर देखन जाई, यही काहीं धो देई बड़ाई. के भगवान राम ने लक्ष्मण બે આનંદ में થઈ ગયા ને હાલો આપણે સીતા સ્વયંવર જોવા જાવું. અને ભગવાન ને લક્ષ્મણજી કહેરાય આપણે જોઈએ તો ખરા, પણ આ ધનુષ ને તો ઈ જ ભાંગી શકે છે જેને ઉપર તમારી કૃપા હોય બાપજી. એ પ્રભુ આ ધનુષ ઈ જ ભાંગી શકે જેને ઉપર આપની પૂર્ણ કૃપા હોય. આપની કૃપા ન હોય તો આ ધનુષ કોઈ ભાંગી શકતા નથી. ત્યાં તો ધનુષ યજ્ઞ જોવા માટે દૂર દૂર થી રાજા મહારાજાઓની રંગભૂમિ સાજી ગઈ છે. દેશ વિદેશ થી રાજાઓ આવ્યા છે, રાજકુમારો આવ્યા છે, યજ્ઞશાળા ભરેલી છે. એક એક રાજાની અથા શક્તિ છે. ત્યાં ભગવાન રામ લક્ષ્મણ અને ગુરુ વિશ્વામિત્રજીને જોડે યજ્ઞ મંડપ में પધારે છે. અને યજ્ઞ મંડપ में જ્યારે પધાર્યા હતા આખી સભા ભગવાન રામ और લક્ષ્મણ ને જોતા રહી ગઈ છે. અને ત્યાં પછી બધાને દર્શન જુદા જુદા ભગવાન ના થયા છે. જાગી રહી ભાવના જैसी, પ્રભુ મૂરત તनु देखी तैसी. એ રાજા રાજકુમારો ને ત્યાં જનકપુરની જે પ્રજા હતી એ જેની જેવી ભાવના હતી એવે રૂપમાં ભગવાનને જોઈ રહ્યા છે. જેને શત્રુતાનો ભાવ હતો એ શત્રુતાને રૂપમાં જોઈ રહ્યા છે, જેને પુત્રવત ભાવ હતો એ પુત્રને રૂપમાં જોઈ રહ્યા છે, અને જેને કોઈ પ્રેમીના ભાવમાં જોતા તો એને પ્રેમીની ભાવમાં નજર પડી રહ્યા છે. અને જેને ભગવાનના રૂપમાં જાણીને ભગવાનના રૂપમાં જોઈ રહ્યા છે એને ભગવાન નજર પડી રહ્યા છે. આખી સભા ભરેલી છે. ત્યાં સાહિત્ય વિદેહ વિલોકન રાની, શિશુ સમ પ્રીત ન જાત બકાની. કે રાની જે હતી ઈ રાનીએ ભગવાનને
બાળકને રૂપ મેં જોયા છે અને બાળકને રૂપ મેં જોઈને એ બાળક અર્થ થઈ ગઈ છે નારી હરસહી। तुलसीदास जी महाराज लखे छे कि नारी विलोकई हरच ही है निज निज रोज अनुरूप। જેટલી ત્યાં નારીઓ બેઠી હતી પોતા પોતાની રુચિ જેવી રુચિ હતી એ રુચિ મેં ભગવાનને જોઈ રહી છે। આપણે તુલસીદાસજી મહારાજ મર્યાદાના સંત છે એટલે બધી મર્યાદા મેં કીધું છે। જેની જેલથી ભાવના હતી ભગવાનના તેવા દર્શન થયા છે। અને જેમ ધીરે ધીરે ભગવાન ગુરુ વશિષ્ઠજી ગુરુ વિશ્વામિત્રજીને જોડે જોડે આગળ વધી રહ્યા છે। કેમ કે એનો સિંહાસન જ અલગ બન્યો હતો। સબ મંચન તે મંચ એક સુંદર વિશદ વિશાલા કે સબ મંચન તે એક મંચ વિશદ વિશાલ બનાયેલો હતો અતિ સુંદર બનાયેલો હતો વિશ્વામિત્રજી માટે અને બે રાજકુમારો માટે ત્યાં અલગ તે મંચ હતો। राजाओं की पंक्ति में राजकुमारों की पंक्ति में भगवान राम नहोता बैठा। अने जेने भगवान ने रूप में भगवान जोयो छे એ લોકોને વિશ્વાસ થઈ ગયો છે કે નહીં હવે ભગવાન राम ने सिवाय आ धनुष बीजो कोई तोड़ी नहीं सकता के अस प्रीत सबके मन माही राम चाप तो रव सक नहीं। त्या महाराजा जनके कीधु छे के बिरदावली गाओ तो बिरदावली गावन चालू कर्यो छे अने चंद्र ने सम्मान बताव्या छे। બધા રાજાનો બલ્લે હરકી રીતે બખાણ કર્યા છે પણ હાવ હાવની રીતે સમજી રહ્યા છે ગાઈ રહ્યા છે અને જે પ્રતિજ્ઞા કરેલી હતી જનકજી મહારાજે એ પ્રતિજ્ઞાના રૂપમાં બિરદાવલી ગાઈ છે। બિરદાવલી સંપૂર્ણ થઈ રાજા જનકનો સંકલ્પ આગળ આવ્યો। હવે તો રાજાઓ ધનુષને તોડવા મળ્યા છે। કેવી રીતે તોડી રહ્યા છે તમે જો એક કે એક ઊભો થાય અંદર એવો લાગે છે કે એટલા હાથીઓનો બળ આવી ગયો છે કે જાઈને હમણાં ઘડીક ને તોડી જ નાખો। અને પોતાના ઇષ્ટોને જોડે રાજા રાજકુમારો જે આવ્યા હતા ધનુષ યજ્ઞમાં એ બધી પોતાને ઇષ્ટને પ્રાર્થના કરી રહ્યા છે કે હે ઇષ્ટદેવ આ ધનુષ મહારાજ તૂટી જાય હું તમને સવા મણ પેંડા ચડાવું। હવે એ ભગવાનને પ્રાર્થના કરે ગણપતિજીને કે તમને લડ્ડુ સવા મણ લડ્ડુ ખવડાવી આ ધનુષ મહારાજ તૂટી જવું જોઈએ। ત્યાં તો આખી સભામાં જેટલા બાકીના બેઠા હતા ને એ પ્રાર્થના કરવા મળે કે પ્રભુ એનાથી ન તૂટવું જોઈએ અમે તમને સવા મણ લાડવા ચડાવશું। હવે આખી સવા મણ એટલે ગણપતિજી પણ વિચારવા પડી ગયા કેમ કે ગણપતિજી મુખ્ય છે ધનુષ જે છે એ શિવજીનો છે અને ગણપતિજીને આગળ રાખવાનું કેમ કે કોઈ આવે તો કોને એની કૃપાથી તૂટ્યો ગણપતિજીની કૃપાથી તૂટી ગયો। હવે બધારામાં મત દેવા જાય બધારા મત કોના કે નહીં તોડવાના। આવી રીતે આખી સભા પૂરી થઈ ગઈ છે પર પિનાક ધનુષ જરી કે હેલ્યો પણ નથી કોઈ પિનાક ધનુષને સરકાવી પણ નથી શક્યા એટલો ભારી થઈ ગયો છે। જેમ જેમ રાજાઓનો હાથ આવતા જાય તેમ તેમ પિનાક ધનુષનો ભાર વધતો જાય છે કોઈ હિલાવી શકતા નથી। બધા રાજાઓ પૂર્ણ થઈ ગયા છે અને જ્યારે રાજાઓના બધાનો બળ જોઈ લીધું ત્યાં જનક મહારાજને બડો અફસોસ થયો છે કે હું તો ઈ સમજતા જનક મહારાજજી કહે કે હું તો ઈ સમજતા હતા આ જગતની અંદર
એક તે એક શૂરવીર પડ્યા છે, પણ મને એવો લાગે છે હવે આ પૃથ્વી ઉપર હવે કોઈ ક્ષત્રિય રહ્યા નથી, હવે કોઈ બલવાન આ જગત में છે નહીં, એટલે મારી જે પ્રતિજ્ઞા હતી એ પ્રતિજ્ઞા પૂરી થતી નથી. મને એવો લાગે કે મારી પુત્રી જાનકી બેવા વગર રહી જવાની છે. જ્યારે મહારાજા જનકે કીધું છે કે આ પૃથ્વી હવે ક્ષત્રિયો કે શૂરવીરો કે વિહીન થઈ ગઈ છે, કડવા વચન જ્યારે બોલ્યા છે કે હે રાજા ઉઠી ઉઠી તમે તમારે ઘરે જાઓ, તમારામાં હવે બળ નથી રહ્યો. ત્યાં તો લક્ષ્મણ ભૈયાની બહુ તણી ગઈ છે. એટલે જો ભૈયા કહે છે માખે લખન કુટિલ ભાઈ બોએ કર કદ પટ ભર કદ નૈન રીસોહે, કે ત્યાં તો મારા લાવ થઈ ગયા છે ભાઈ ભ્રાતા લક્ષ્મણ, કે રઘુવંશન મહુ જય હું તે સમાજ અસ કહે ન કો, કે જ્યાં સુધી રઘુકુળના મણી અહીંયા બેઠા હોય ત્યાં સુધી રાજન તમે ઉચિત વાણી નથી કરી, તમે ઉચિત નથી બોલ્યા. જ્યાં સુધી રઘુકુળના મણીઓ અહીંયા હો ત્યાં સુધી હે જનકજી મહારાજ તમે વિચાર કરીને બોલો. જો तुम्हारी अनुशासन पावो कंदक एव ब्रह्मांड उठावो. ત્યાં લક્ષ્મણજી કહે છે કે હે પ્રભુ હે ભગવાન રામ, અગર તમારો મને એક ઇશારો થઈ જાય તો આ ધનુષને હું બ્રહ્માંડની જેમ ઉપાડી લઉં, આખા બ્રહ્માંડની જેમ ઉપાડી, દળાની જેમ લઈને મેં આખા બ્રહ્માંડને ઉપાડી લઉં. એવી રીતે આ ધનુષને તમે જો મને આજ્ઞા કરો ને તો એક હાથ લઈને આખા બ્રહ્માંડના આટા લગાવીને આવી જાઓ. એની તોડવાની તો વાત જ જુદી છે પ્રભુ, પણ તમે જો મને એકવાર રજા આપો. સનેહન રઘુપતિ લખન ને વારે પ્રેમ સમેત નિકટ બેઠા રે. ભગવાન રામ સમજી ગયા છે, અને ત્યાં તો ખલબલી મચી ગઈ છે આખી રાત સવામાં, કે આ નાનકડો જેવો બાળક એ એટલો સાહસ કરતા હોય કે ખાલી એક વાર મોટા ભાઈ એને રજા આપી દે તો એને તોડવાની તો વાત જુદી, એને લઈને દોડવાની વાતો કરે છે. અને માતા જાનકી પણ મને મનમાં વિચાર કરતા હશે કે આને ક્યાં અમારે રજા નહીં આપી દેતા પ્રભુ, અને આ તો હાંચીને લઈને ભાગી જાય. અને આપણે જે મનને અંદર જે માતા ગૌરીએ જે આશીર્વાદ આપ્યો છે એ આશીર્વાદ વિફળ થાય એટલે પ્રભુ એને બેસાડો. ત્યાં તો ભગવાને ઇશારો કર્યો. હવે એ ઇશારો ભગવાને લક્ષ્મણ માટે નહોતો કર્યો, એને બાજુ બેસવાનો ઇશારો કર્યો કે ભાઈ તમે બેસી જાઓ. જ્યાં સુધી આપણા ગુરુજી બેઠા છે ત્યાં સુધી આપણે બોલવાનું નથી. હવે એ ઇશારો લક્ષ્મણજી માટે નથી, આ ગુરુજી માટે હતા. અને ગુરુજી સમજી ગયા કે ભગવાન રામ મને કહી રહ્યા છે કે હું કહું, और ત્યારે રામ અહીંયા તો ઊભા થઈને જાય, કેમ કે અતિથિ બનીને ગયા હતા, એ કોઈ સંગ મેં ભાગ લેવા માટે નહોતા ગયા. ત્યાં ભગવાન મર્યાદા રાખે છે, દરેક પ્રકારની મર્યાદા જાળવી રહી છે. હવે તો એમ થયો કે ગુરુજી કહી દે એટલે હું મારા હમણાં તોડી જ નાખું હાલે. અને ગુરુજીની આજ્ઞા કે સિવાય કોઈ પણ શિષ્યને કાંઈ કરવું ન જોઈએ. ગુરુ આજ્ઞા હોય તો તમે તમારા પિનાક ધનુષ તો શું આખા બ્રહ્માંડને તમે ઉપાડી શકો છો. કે વિશ્વામિત્ર સમય શુભ જાની બોલે અતિ સ્નેહ મેં વાણી. બહુ પ્રેમથી વિશ્વામિત્રજી બોલ્યા છે કે ઉઠવું રામ ભંજઉં ભવ ચાવા, મેટહુ तात जनक परितावा. કહે રામ अब तुम उठो, હવે તમે ઊભા થાઓ અને જઈને આ ધનુષને તોડી નાખો. જે સંતાપ રાજા જનકને છે, જે परिताप जनकના મનમાં બેઠી ગયો છે કે હવે આ પૃથ્વી पे આ મારી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા વાળા કોઈ નથી. એટલે હવે તમે ઊભા થાઓ.
ત્યાં ગુરુજીએ આશીર્વાદ આપ્યા છે અને ભગવાન ઊભા થયા છે. અને ભગવાન રામ જ્યારે ઊભા થયા ને તો જેને જે રૂપમાં જોયા છે એને એ રૂપમાં ભગવાન નજર પડ્યા જ હતા. એમ માતા સોનેના વિચાર કરી રહી છે કે આ નાના જેવા બાળક આ કેવા અહીંયામાં રમતો થઈ રહી છે. આ ગુરુજી પણ જો ને આ નાના બાળક ઊભો કરી દીધું. જે એટલા શૂરવીરો રાજા મહારાજાઓ અહીંયા આવ્યા અને ઈ રાજા મહારાજાઓ જે ધનુષને એક તલવાર ઉપાડી નથી શક્યા. આ નાના બાળકને મોકલી દીધા છે. હું કામ ઉપહાસ કરાવો છો? હવે ભગવાન ધનુષ ચાપ તોડવા માટે ઊભા થયા ત્યાં જાતા હતા. ત્યાં તો આખા નગરજન પ્રાર્થનાનો ભાવ સાંભળજો મારા બાપ. આખા નગરજન ભગવાન ગણપતિને પ્રાર્થના કરવા મળ્યા છે. માતા જાનકી પણ ગણપતિજીને પ્રાર્થના કરી રહી છે. એવો કોઈ સભ્ય નથી જનકપુરના રહેવાસી જે ભગવાન ગણપતિજીને માનતા ન માનતા હોય કે ભગવાન આ ધનુષ ભગવાન રામ તે તૂટી જવો જોઈએ તો અમે તમને સવામણ લાડવા ચડાવીએ. હવે પ્રાર્થનાનો ભાવ. ઓલી બાજુ કોઈ રાજા ઉભા થઈને જાતા ત્યારે આખી રાજસભા પ્રાર્થના કરતી હતી કે આ ધનુષ ન તૂટવો જોઈએ, એટલા લાડવા. અને આ બાજુ ભગવાન જ્યારે ઉભા થયા ત્યારે આખો જનકપુર પ્રાર્થના કરતા હતા કે હવે આ ધનુષ તૂટી જવો જોઈએ. અને પછી તો રાજાઓએ પણ પોતાની મનોકામના પોતા જે માનતા હતા એ માનતાઓ માનવાનું જ બંધ કરી દીધું. કેમ કે એ બદલી એમ થયું કે હવે તો નાનો જેવો બાળક છે એ તો શું તોડશે, અગર તોડી લેશે તો આપણે છે ને યુદ્ધ લડશું, આપણે યુદ્ધ લડશું અને યુદ્ધ લડીને આપણે સીતાને જીતી લેવું. આવા ભાવ વાળા પણ એમે રાજાઓ હતા. चैनल को सब्सक्राइब कर दीजिए. खुश रहें, खुशियां बांटते रहें, मुस्कुराते रहें. थैंक यू. અલે ભગવાન રામ પેલા ધનુષને પ્રણામ કરીને અને આગળ પરિક્રમા કરી છે. પરિક્રમા કરીને જોયા છે આખી રાજસભા દાવીને બેઠી છે. આખી રાજસભા જોઈ રહી છે કે આ તૂટશે કે નહીં તૂટશે. ત્યાં તો ગણનાયક વરદાયક દેવા आज लगे की नऊं तुम सेवा, बार बार विनती सुन मोरी, कयो चाप गुरुता अति थोरी. આ માતા જાનકીના ભાવ હતા કે હવે તમે તમારો ભાર થોડો ઓછો કરી લ્યો. આજ સુધી મેં તમારી જે કઈ પ્રાર્થના કરી હવે એ પ્રાર્થનાનો ફળ મને આપી દો. હવે ધીમે ધીમે બાર લાગી રહી છે. ત્યાં માતા જાનકી વિચાર કરી રહી છે પ્રભુ હવે બાર લગાવો. તમે જેટલી વાર લગાવશો એટલા મારે ઉપર તકલીફ રહેવાની છે. આલે ભગવાને ત્યાં તો કોઈને ખબર ન પડી એક વીજળીનો ચમકારો થયો હોય એવો ચમકારો થયો. ધનુષને એક હાથે તે ઉપાડી લીધું. ચાપ ચડાવવા ગયા, ધનુષ ભાંગી તઈ છતરાગ મધ્ય ધન તોરા, ભરે ભુવન ધુની ધાર કટોરા. આખી રાજસભાની અંદર એક આવાજ ગૂંજી છે કે ભગવાને ધનુષ તોડી જ નાખ્યો છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હવે અહીંયા સીતારામ થઈ ગયા છે. ધનુષ તૂટ્યો અને ધનુષ યજ્ઞ જીત્યો. ત્યાં સિયા રામ થઈ ગયા છે. ત્યાર સુધી ભગવાન રામ જ હતા.